ગણતરી છે તે થઈ રહી છે અને બાદમાં છે હવે ઈવીએમ મશીન જે છે તેની ગણતરી થશે। ખાસ કરીને હાલ જે રીતે જે બેલેટ પેપરની ગણતરી છે તે શરૂ છે અને 5 થી 10 મિનિટની અંદર આ બેલેટ પેપરની ગણતરી છે તે પૂર્ણ થશે। જી, તો હાલ પોલીસનો કયા પ્રકારનો બંદોબસ્ત છે? ટેકેદારો અને સમર્થકો જે છે અલગ અલગ પાર્ટીઓના શું કહી રહ્યા છે, થોડું વિસ્તારથી જણાવશો। ચોક્કસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે અને ટેકેદારો જે પાર્ટીઓના છે તે આવી ગયા છે અને હાલ ચર્ચા એવી ચાલી રહી છે કે ખાસ કરીને જે ગોપાલ ઇટાલિયા છે તે ક્યાંક ને ક્યાંક બેલેટ પેપરની અંદર આગળ હોવાનું મનાઈ રહ્યું છે। સૂત્રો મારફત આ માહિતી મળી છે, નહીં કે કોઈ સત્તાવાર, પરંતુ હાલ તો જે રિઝલ્ટ આવ્યા બાદ જ ખબર પડશે, પરંતુ આ બેલેટ પેપરમાં પણ ગોપાલ ઇટાલિયા આગળ હોવાનું મનાઈ રહ્યું છે। જી, અમારા જે ટેકેદારો નીતિન નાનપરિયા સાથે શરૂઆતમાં વાત થઈ હતી, તેમણે 1001% દાવો કર્યો। શું બાકીના બંને પાર્ટીના ઉમેદવાર પણ ત્યાં પહોંચ્યા છે? તેમણે કોઈ દાવા કર્યા છે? હજુ સુધી આપ કે ભાજપના કોઈ જ બંને જે ઉમેદવાર છે તે અહીં નથી દેખાયા। ફક્ત કોંગ્રેસના જે ઉમેદવાર નીતિન નાનપરિયા છે તે મતદાન મથક પર પહોંચ્યા છે। એટલે ચોક્કસથી કહી શકાય કે હવે ટૂંક સમયની અંદર જે ગણતરી શરૂ થશે અને બાદમાં આ ઉમેદવારો આવી શકે છે। કુલ 294 બૂથ છે વિસાવદરમાં, જ્યાં 14 ટેબલ પર આ ગણતરી જે છે ચાલી રહી છે। શરૂઆતી રુઝાન કેટલા વાગ્યા સુધીમાં આવી શકે છે? રિઝલ્ટ છે તે હવે 10 મિનિટની અંદર જ જે પ્રથમ બેલેટ પેપરનું છે કાઉન્ટિંગ તેની માહિતી મળશે। 10 મિનિટની અંદર પ્રાથમિક જે માહિતી છે તે મળી શકે છે અને બાદમાં જે વીવીપેટની જે ગણતરી થશે તેનું છે તે જે રાઉન્ડ વાઇઝ છે તે માહિતી મળતી રહેશે। એટલે હજુ જે રીતે ચોક્કસ કોઈ પણ માહિતી આપી ન શકાય, પરંતુ પંકજ, ખાસ કરીને 294 બૂથથી 14 ટેબલ પર 21 રાઉન્ડમાં ગણતરી છે, એટલે કે 11 વાગ્યા સુધીમાં આખું જે સ્પષ્ટ જે પરિણામ છે તે 11 વાગ્યા સુધીમાં થઈ શકે। જી, સૌથી વધારે મુદ્દો જો અમાર કહીએ તો વિસાવદરની ચૂંટણીમાં કયો મુદ્દો બહુ જ છવાયેલો રહ્યો, જે જનતાના જનમાનસ પર પણ છવાયેલો રહ્યો અને રાજકીય નેતાઓના મુખ પર પણ છવાયેલો રહ્યો? સૌથી મહત્વનો મુદ્દો ખેડૂતોનો મુદ્દો છે, કારણ કે આ વિસ્તાર એ ખેડૂતોનો વિસ્તાર છે અને જેને લઈને ખેડૂતોના જે પ્રશ્નો છે તેની અંદર સૌથી વધુ ઇકો ઝોનનો મુદ્દો ચગ્યો હતો। ઇકો ઝોન નાબૂદ કરવાની વાત ભાજપના ઉમેદવાર દ્વારા છે તે કરવામાં આવી ક્યારે કે ચૂંટણી જાહેર થઈ ગઈ અને બાદમાં, એટલે કે આપ દ્વારા તે મુદ્દો ચગાવવામાં આવ્યો કે ઇકો ઝોનના નામે ફક્ત છે તે ભાજપ લોકોને ગુમરાહ કરે છે। બીજી તરફ જે રીતે પ્રચાર પ્રસાર ચાલી રહ્યું હતું તે સમયે જ જે એક નિવેદન આપ્યું હતું જાહેર મંચ ઉપરથી ઉમેદવાર કિરીટ પટેલે કે વિસાવદરની અંદર હું પેરિસ જેવા રસ્તા બનાવી આપીશ, અને તે મુદ્દો પણ આખી વિધાનસભા જ્યાં સુધી પ્રચાર ચાલ્યો, મતદાન થયું ત્યાં સુધી આ મુદ્દો ચાલ્યો હતો। એટલે ચોક્કસ એવા 2 થી 3 જે મુદ્દાઓ છે, ખેડૂતો લક્ષી મુદ્દા અને નિવેદનબાજી છે, તે ચર્ચાનો વિષય અને ટોક ઓફ ધ ટાઉન છે તે રહ્યું હતું। જી અમર, હું આપની પાસે આવીશ, આપ મારી સાથે જોડાયેલા રહેશો તો થોડી જ વારમાં પહેલું વલણ આવી જશે અને કડીથી પણ શું ચિત્ર છે તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે કડીમાં કયા પ્રકારનું ચિત્ર છે, મતગણતરી કેન્દ્ર પરથી શું રિપોર્ટ્સ આવી રહ્યા છે તે આપને બતાવીશું। કડીમાં મતગણતરી કેન્દ્ર પરથી એ દ્રશ્યો પણ આપણે બતાવીશું। હાલ જે આપણે વિસાવદરની જે વાત કરી, વિસાવદરમાં